અને સાથે આપણી વચ્ચે જોડાયા છે મિસ્ટર એબેલ, ધી એમ્બેસેડર ઓફ ક્યુબા. વી વેલકમ યુ સર. આવો કચ્છની આ ધન્ય ધરા પર ખૂબ તાળીઓ સાથે ફરી એકવાર મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ. આજે જ્યારે આપણી વચ્ચે વિશેષ મહાનુભાવો ઉપસ્થિત છે ત્યારે તેઓનું સ્વાગત કરવા અમે ઉત્સુક છીએ. સર્વપ્રથમ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે ગુજરાત ટુરિઝમના સેક્રેટરી શ્રી રાજેન્દ્ર કુમાર. We'll request Madam to also join. Thank you very much. હવે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર વતી માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે કલેક્ટર શ્રી કચ્છ, ડીડીઓ શ્રી કચ્છ અને એસપી કચ્છ વેસ્ટ. સ્વાગત છે. હવે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે માનનીય વિનોદભાઈ ચાવડા એમપી શ્રી તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા. જી સર. હવે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે ઢોરડો ગ્રામ સરપંચ શ્રી મિયા હુસેન. ધન્યવાદ. હવે કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ટુરિઝમ મેડમ સાઈને વિનંતી કરીશું કે આપ માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું સ્વાગત કરશો. હવે માનનીય મંત્રીશ્રીનું સ્વાગત કરશે કલેક્ટર શ્રી કચ્છ અને નાયબ વન સંરક્ષક શ્રી. ખૂબ ખૂબ આભાર. આજના વિશેષ અવસર પર અમે સર્વે મંચસ્થ મહાનુભાવનું પણ સ્વાગત કરવા ઈચ્છુક છીએ. આજના આ સમી સાંજે જ્યારે સર્વે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હર્ષની લાગણી અનુભવીએ છીએ. આજના આ સુંદર મજાના અવસર પર ખૂબ ખૂબ ધન્યવાદ. ભારતીય ડાક વિભાગ લોકોને પોતાની વારસા અને સંસ્કૃતિ સાથે જોડવા માટે વિવિધ વિષયો પર ડાક ટિકિટ અને વિશેષ આવરણ જારી કરે છે. અને આજે ગુજરાતના પ્રવાસન જે રણ ઉત્સવ છે તેની મહત્તા આપતું એક વિશેષ આવરણ અને વિરૂપણ રિલીઝ કરવામાં આવશે. આમાં કચ્છ કસુંબી કસીદેકારી અને ટાંગલિયા શોલ પર આધારિત ડાક ટિકિટ ચોંટાડવામાં આવી છે. હું સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવને વિનંતી કરીશ કે આ વિશેષ કવરની પ્રથમ આવૃત્તિ માનનીય મુખ્યમંત્રીશ્રીને આપશો, જેનું અનાવરણ માનનીય મુખ્યમંત્રીશ્રી કરશે અને સર્વે વિશિષ્ટ અતિથિઓ પણ તેમાં જોડાશે. આ પોસ્ટલ ટિકિટ અને કવર દેશ વિદેશમાં રણ ઉત્સવ અને કચ્છની સાંસ્કૃતિકનો પ્રચાર અને પ્રસાર કરશે. કચ્છની સંસ્કૃતિ, કચ્છની ધરા વિશ્વ ફલક પર પહોંચાડવા માટે અમે પણ સમગ્ર પોસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને આપણે વધાવીએ. માન્ય મુખ્યમંત્રીશ્રી, ખૂબ ખૂબ આભાર. સર્વે મહાનુભાવો આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
આજના અવસરે હવે હું ગુજરાતના માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાને તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે સવિનય નિવેદન કરું છું. નમસ્કાર. રણોત્સવના આજના પ્રસંગે ઉપસ્થિત આપણા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ ભાઈ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ દેવજીભાઈ, આપણે ધારાસભ્ય શ્રી કેશુભાઈ, વિરેન્દ્રસિંહજી, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ભાઈ શ્રી ત્રિકમભાઈ સાંગા, ગામના સરપંચ શ્રી મિયા હુસેનભાઈ, અમારા વિભાગના સચિવશ્રી, પોસ્ટમાંથી ઉપસ્થિત કૃષ્ણકુમારજી, ટીસીજીએલના એમડી અને ટુરિઝમ કમિશનર શ્રી, ડીઆઈજી બીએસએફ, આઈજી બોર્ડર રેન્જ પોલીસ, આપણા જિલ્લાના કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, એસપી, ઉપસ્થિત સૌ આગેવાનો, ઉપસ્થિત આપ સૌ આજે રણોત્સવમાં પધાર્યા છે એવા બધા જ ભાઈઓ બહેનો, મીડિયાના મિત્રો, આપણા રણોત્સવના આજ 2024નો આ ઉત્સવમાં આજે આપ સૌ આવ્યા છે બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ આપણા મુખ્યમંત્રીશ્રી અને સ્થાનિક જે આગેવાનો બધા જ અહીં ઉપસ્થિત આ કાર્યક્રમમાં રહ્યા એ બધાને હૃદયથી આવકારું છું. આપણી રાજ્યની ગુજરાતની ધરતી હજારો વર્ષથી કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને પરંપરાઓથી ધબકતી રહી છે. દર વર્ષે ધોરડોમાં આ રીતના રણોત્સવનું આયોજન થાય છે અને એક આપણા રાજ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. કચ્છના સફેદ રણની વિશેષતા એ દુનિયાનું એકમાત્ર સફેદ રણ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહક પ્રયાસોના પરિણામે સફેદ રણ વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે ને જે સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશ માટે ગૌરવની વાત છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ના કચ્છના રણ વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષિત કરવાના ક્ષમતા જોઈને આ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવાની તકને એમણે ઝડપી લીધી હતી. તેમણે કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં રણોત્સવ જેવો કાર્યક્રમ આયોજિત કરવાનો જો પ્રથમ વિચાર આવ્યો અને આ રણોત્સવ કચ્છના લોકો માટે એક વિકાસની અને અનેકવિધ તકો લઈ અને આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે 2005માં ફક્ત 2 કે 3 દિવસનો આ ઉત્સવ આજે 4 મહિના સુધીનો ઉત્સવ છે એ બની ગયો છે. રણોત્સવને કારણે આ વિસ્તારમાં રોજગારીના અને અહીંની જે કલા છે એને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. રણોત્સવમાં કચ્છના લોકોના માટે વિકાસનું એક મજબૂત સ્થિર મોડેલ બન્યું છે. રણોત્સવ દરમિયાન દેશ વિદેશથી અહીંયા જે આવતા પ્રવાસીઓ કચ્છી કલા, સંસ્કૃતિ અને અહીંના સ્થાનિક ભોજનનો સ્વાદનો આનંદ માણે છે. રણોત્સવમાં સ્થાનિક કલાકારો, ગાયકો અને મ્યુઝિશિયનો માટે રોજગારીની અનેક તકો ઊભી થઈ છે. આ ઉપરાંત કચ્છી ભરતકામ, હસ્તકલાના નમૂનાઓ પણ દેશ અને વિદેશના લોકોમાં પ્રખ્યાત બન્યા છે. રણોત્સવ થકી કચ્છી હેન્ડીક્રાફ્ટના કલાકારો પોતાના કલાકૃતિઓને વેચવા માટે વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું છે. આદરણીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાવેલો આ રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. ધોરડો ખાતે આવતા પ્રવાસીઓ વિવિધ સુવિધાઓ માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટ, 800 માણસો રહી શકે તે માટે ડોર્મેન્ટરી અને 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો કન્વેન્શન સેન્ટરની કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે, જેના કારણે મધ્યમ વર્ગ છે એને પણ ટેન્ટ સિટીમાં એ રહી શકે એના માટે આ નવી વ્યવસ્થા જે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શનથી 460 જેટલા ટેન્ટનું જેના ભાવ પણ રિઝનેબલ હોય એ રીતે એમાં મધ્યમ વર્ગના લોકો પણ રહી શકે એ પ્રકારનું અત્યારે કામ ગતિમાં છે. નવેમ્બર 2025 એટલે કે આગામી સિઝનથી પ્રવાસીઓને આ સુવિધાઓ પ્રાપ્ત થશે. ધોરડો ગામ આજે વૈશ્વિક પ્રવાસનની ઓળખ બન્યું છે અને ઓળખના પરિણામે જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને આપણા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જેનાથી ગુજરાતનું ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. આજે કચ્છી સંસ્કૃતિ અને કચ્છની વિરાસતને દેશ અને દુનિયામાં પહોંચાડવાનું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝનથી આ સાકાર થયું છે. કચ્છની ધરતી ઉપર હું આપ સૌને, સમગ્ર દેશવાસીઓને તેમજ વિદેશી પ્રવાસીઓને કચ્છી માટીની સુગંધ માણવા માટે અહીંયા આમંત્રિત કરું છું. અહીંયા રણોત્સવની સાથે સાથે આખા કચ્છમાં 3-4 દિવસની આખી સર્કિટ ગોઠવાય એ રીતના અનેક સ્થળો છે જોવાલાયક, અને હવે એ રીતે જે પ્રવાસીઓ આવે છે બધા જ આ 3 થી 4 દિવસ સુધીનો આખું જે રોડની કનેક્ટિવિટી અને દરેક ક્ષેત્રનો જે વિકાસ થયો છે એના કારણે કચ્છના વિવિધ સ્થળો, આખો કચ્છ જિલ્લો છે એ પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો જિલ્લો છે અને એમાં અત્યારે દેશ અને વિદેશથી અનેક લોકો આવી રહ્યા છે. આ રણોત્સવની સાથે સાથે અન્ય જે સ્થળો છે ત્યાં પણ જાય છે, રોકાય છે. આપણી બાજુમાં જ ધોળાવીરા, અને ત્યાં પણ જે રીતના ટેન્ટ સિટી અને બાકીની સુવિધાઓ થઈ છે એવી રીતે ધાર્મિક સ્થળો, હેરિટેજ સ્થળો જે કચ્છમાં છે એની આખી 3 થી 4 દિવસ સુધીની આ સર્કિટ આખી બની ગઈ છે અને એના કારણે આજે કચ્છના સ્થાનિક અલગ અલગ સ્થળો જે ધોરડો કરતાં દૂર જે વિસ્તારો છે ત્યાં પણ રોજગારી માટેનું ખૂબ મહત્વનું પ્રવાસન ક્ષેત્રના કારણે દરેક જગ્યાએ રોજગારી છે એમાં વધારો થયો છે. આજના પ્રસંગે ફરીથી આપ સૌને આવકારી હું વિરમું છું. જય જય ગરવી ગુજરાત. માનનીય મંત્રીશ્રી, આપનો ઉત્સાહસભર સંબોધન અને આપની ઉપસ્થિતિ માટે અમે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રણ, દરિયો અને ડુંગરની અજોડ ત્રિવેણી સંગમ ધરાવતી ભારતની એકમાત્ર તપોભૂમિ, જેની વસુંધરાને ઉગમણે માં નર્મદાના પાવન નીર અને આથમણે અરબ સાગરનો ઘૂઘવતો મહેરામણ પખાળી રહ્યા છે, એવા ભારત વર્ષની પશ્ચિમી ક્ષિતિજ કચ્છની મરુભૂમિ પર પધારેલ આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તાળીઓના ગુંજારવ સાથે તેઓના ઉષ્માભર્યા સંબોધન માટે આવકારીએ. કચ્છની ખમીરવંતી ભૂમિ ઉપર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત રણોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અહીંના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા,
શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, ધોરડાના સરપંચ શ્રી મિયા હુસેન, સચિવ શ્રી રાજકુમારજી, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ, બીએસએફના ડીઆઈજી શ્રી અનંતસિંહ, કલેક્ટર શ્રી, ડીડીઓસી, ઉપસ્થિત અધિકારીગણ, ઉપસ્થિત સૌ પ્રવાસી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. અખંડ ભારતના શિલ્પી અને મહાન વિશ્વ વિભૂતિ લોહ પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને કોટી કોટી વંદન કરું છું. સરદાર સાહેબે દેશની આઝાદી પછી દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એમના જ પદચિહ્ન પર ચાલતા એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. આ માટે તેમના દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે. રણ સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે. 1960માં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. ત્યારથી લઈને દાયકાઓ સુધી રાજ્યના વિકાસની ગતિ વાપીથી તાપીના પટ્ટા સુધી સીમિત રહી હતી. વીજળી, પાણી, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટાભાગના ક્ષેત્રમાં વિકાસ જે ગતિએ થવો જોઈએ અને જેટલો થવો જોઈએ તેટલો થયો નહીં. પરંતુ 2001માં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે બનાવવાની નેમ લીધી. કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર આપણી સામે હતો. આફતના અવસરમાં કેવી રીતે પલટવું તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું. રણ, ડુંગર, દરિયો, નદીઓ બધું એનું એ જ હતું. છતાં નરેન્દ્રભાઈએ આગવા વિઝન અને નવીનતમ પહેલથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા છે. રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને 30 ગીગાવોટનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અહીંયા કચ્છમાં આકાર લઈ રહ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જળશક્તિ સાથે જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું. કેનાલ અને પાઇપલાઇનવાળા વિશાળ નેટવર્કથી માં નર્મદાના નીડ કચ્છના છેવાડાના ગામ મોડકુવા સુધી પહોંચાડ્યા છે. તેમના આગવા વિઝનથી કચ્છનું રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. રણોત્સવને પરિણામે ધોરડો આજે વૈશ્વિક સ્તરે ચમક્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. આ માગસર મહિનાની પૂનમનો ચંદ્રમાં પૂર્ણ રૂપે ખીલી ઉઠ્યો છે. તેના પ્રકાશથી ધરતી પરનું સફેદ રણ પણ ચમકી રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ 2005માં ફક્ત 3 દિવસના આયોજન સાથે ધોરડોના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરાવી. ત્યાંથી આ સફેદ રણ લોકો માટે સદંતર એ વખતે અજાણ હતું. તેમણે શરૂ કરાવેલી શરૂઆત આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જડ જમીન તરીકેની હતી તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતોનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ રણોત્સવ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓને કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો
માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓ વૈશ્વિક બજાર પણ મળે છે. અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણનું મહત્વનું પરિબળ બન્યું છે. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. અહીં આવતા પ્રવાસીઓએ વધુ સુવિધા માટે દર વર્ષે કંઈક ને કંઈક નવા આયામો ઉમેરા કરી રહ્યા છે. આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. આને કારણે દેશ વિદેશના ટુરિસ્ટ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકશે. રણ, દરિયો અને ડુંગર એમ કુદરતી સંપદા ત્રણેય સ્ત્રોત ધરાવતો આખા ગુજરાતમાં કોઈ જિલ્લો હોય તો એ કચ્છ જિલ્લો છે. અહીં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરની પ્રાચીન સંસ્કૃતિ પણ છે. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસન પ્રેમીઓ રણની મોજ માણવાની સાથે માતાનો મઢ, માંડવી, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ આપણે વોલ્વો બસની સેવા શરૂ કરી છે. પોસ્ટ વિભાગે આજે રણોત્સવ પર એક વિશેષ કવર પ્રકાશિત કર્યું છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આશીર્વચનો રાજ્યના પ્રવાસનમાં વધારો કરતી સકારાત્મક નીતિઓ અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે ખૂબ આદર અને સન્માન સાથે હું મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોને નીચે સોફામાં તેઓનું સ્થાન લેવા વિનંતી કરું છું. સિંધ, સૌરાષ્ટ્ર અને બનાસ વચ્ચેની રેતાળ ધરાના હેતાળ માનવીઓનો પ્રદેશ એટલે આપણું કચ્છ. રણની બંજર જમીન પર મીઠડો આવકાર જ્યાં મળે એટલે આપણું કચ્છ. સદીઓથી અનેક કુદરતી અસહાય પડકારો ઝીલીને ખુમારી સાથે ફરીને ફરી બેઠું થતું હોય તો તે પ્રદેશ છે આપણું કચ્છ. સંસ્કૃતિ ધરોહરથી ભરપૂર પૂજનીય ધરા એટલે કચ્છ. ખમીર અને ખાનદાનની સાથે તરબતર એવા લાગણી ભીના માળુઓની ધરતી એટલે કચ્છ. અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેમ, પ્રીતિ અને દીર્ઘ દ્રષ્ટિના સથવારે પ્રગતિની ઉડાન ભરતો વિસ્તાર એટલે કચ્છ. સાથે સાથે જ્યાં આઈ ખોડિયાર, આશાપુરા માં, રવિજી, ગુરુ દત્તાત્રેય, દાદા મેકરણ, યોગી ધોરમનાથ, મતિયાદેવ અને હાજી પીરના અનન્ય રખોપા છે એવી સિદ્ધો, ઓલિયાઓ, યક્ષો, જતીઓ, શૂરવીરો અને દાનવીરોની ભૂમિ એટલે આપણું કચ્છ. કુન્હે, કોઠા સૂજ, ખમીર અને ખાનદાન વ્યક્તિઓ જ્યાં મળે છે એ છે આપણું કચ્છ. તો ચાલો કચ્છને આપણે વધુ નજીકથી જાણીએ, માણીએ. અહીંયાની સંસ્કૃતિ, અહીંયાની મહત્તા અને એ પણ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જેમાં અમને જણાવતા સહર્ષ આનંદ થાય છે કે 90% કલાકારો કચ્છના છે. તો આવો ખૂબ તાળીઓ સાથે સર્વે કલાકારોનું આપણે સ્વાગત કરીએ. ધન્યવાદ.